રાખવાનું છે એના માટે એ શહેરોમાં પણ એ પાણી આવેલા હોય। કદાચ મેં હમણાં જોયું થોડા સમય પહેલા કે નેશનલ હાઈવે પર આખો બંધ થઈ ગયો છે। તો નેશનલ હાઈવે પર પાણી ક્યારે આવે કે સમગ્ર જગ્યાએ ઉપરવાસમાંથી પાણી આવતું હોય, 75 ડેમો ઓવરફ્લો થતા હોય। તો સ્વાભાવિક છે, પણ આજે હું કોઈ રાજકારણ કરવા નથી બેઠો, પણ માત્ર ને માત્ર સંવેદના માનવને એક રીતે સલામત સ્થળે આજે મેં બરોડાના મેં ચિત્રો જોયા તો ખરેખર બહુ દયનીય ભયજનક સ્થિતિ છે કે ત્યાં એક પાણી વધારે ભરાયા છે, એક એક માળ સુધી પાણી ભરાયેલા છે। તો એના માટે એ વીજળી બંધ કરવી પડે, કારણ કે વધારે કોઈને એ શોર્ટ ના લાગે તો વધારે કોઈ ક્ષતિ ના પહોંચે। તો એ માટે એ લોકો 24 કલાક 48 કલાકથી તો ત્યાંના આપણા સરકારના બે પ્રતિનિધિ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને જગદીશ પંચાલ પોતે ડમ્પર ઉપર બેસીને એનો કયાસ લગાવે છે। મુખ્યમંત્રી શ્રીએ છેલ્લા 4 દિવસમાં હાઈ લેવલ મીટિંગ કરી દરેક આઈએસ અધિકારી, અને કદાચ મને કહેતા બહુ જ આનંદ થાય છે કે આજે મહિલા ધારાસભ્ય હોય, એમપી હોય, પાણીમાં ઊભા છે અને એમની પોતાની જવાબદારી વ્યક્ત કરી રહ્યા છે। 100% હું કહીશ કે જનતામાં આક્રોશ હોય, થોડું ઘણું હોય કે ભાઈ તંત્ર પણ આખા ગુજરાતમાં તમે કોઈ એક સ્થિતિ હોય, કોઈ એક એરિયા હોય તો તમે ફોકસ કરી શકો, પણ જ્યારે સમગ્ર ગુજરાતમાં આવી દયનીય અતિવૃષ્ટિની એક ઇમરજન્સી આપણે એમને નાખી દીધી હોય કે પાણી છે, આ રીતનું સ્કૂલો બંધ કરવી પડે કે આખા 33 જિલ્લામાં આની અસર થતી હોય, તો